हेलो फ्रेंड्स, नमस्ते, जय श्री कृष्ण। आज આપણે ગોળ કેરીનો અથાણું બનાવવાનું છે। તો મેં સાંજે કેરીના કટકા કરી અને મીઠા અને હળદરવાળા કરીને આખી રાત રાખી મૂક્યા છે। સવારે તેને છૂટા છૂટા સૂકવી દીધા છે। 4-5 કલાક જ સૂકવવાના હોય છે, નહીંતર ચવડા થઈ જાય છે। સાથે સાથે આ ગાજરના કટકી છે, એને પણ સવારે ખાટા પાણીમાં પલાળી 5 કલાક અને સૂકવી દીધા છે। ખમણી પણ સૂકવી દીધું છે। ગાજરનું ખમણ છે, બહુ મસ્ત લાગે છે અથાણામાં। રસો મસ્તીનો ઘાટો બને છે ખમણથી। સાથે આપણે અહીંયા અથાણાનો મસાલો પણ છે, એમાં ગોળ છે, ગોળ કેરીનો ગોળ આવે છે તે લીધેલ છે। તૈયાર અચાર મસાલો છે અથાણાનો, તે પણ લીધેલ છે। મેથીના કુરિયા છે, રાઈના કુરિયા છે, વરિયાળી, તીખા, મેથીના કુરિયા અને કાશ્મીરી લાલ મરચું। સાથે સાથે આ ખાટું પાણી નીકળ્યું છે, તેને આપણે ફેંકી નથી દેવાનું। તેને એક પ્લાસ્ટિકની બોટલમાં લઈ ફ્રીજમાં મૂકીને સ્ટોર કરી રાખો, જ્યારે જોઈએ ત્યારે કામ આવે છે। સાથે આ અથાણાની બરણી છે, તેને તડકે સૂકવી અને કોરી કરી ભેજ રહિત કરી નાખી છે, માટે અથાણું તમારું આખું વરસ એવું ને એવું તાજું રહે છે। મારો વિડીયો કેવો લાગ્યો તે મને કોમેન્ટ કરીને જણાવજો। નમસ્તે।